ઉત્તરાર્ધ અધ્યાય 102। હવે કહું સુણો વાર્તા, ત્યાર પછી થઈ વૃષપુર। શ્રીનગર ને મૂડી તણા સંતો રહ્યા હતા જે હજૂર। વરતાલ આદિક ધામના વળી કરાચીના જન જેહ। ઝાલાવાડ ને નળકાંઠાના સોરઠ ગુજરાતીને છે નેહ। જામનગરથી આવેલા જાણો પ્રેમી બહુ હરિજન। એહ આદિ દૂર નજીકના રાજી કરવા મુક્ત રાજન। રહ્યા હતા વૃષપુર માય, દેહ પ્રત્યે બોલ્યા સુખદાય। કાલે કરવું છે પારાયણ, તમને સુખ દેવા કારણ। એવી વાત કરી મર્મ માહી, ત્યારે સંત કહે બાપાહી। થયું પારાયણ મોટું ભારે, હવે થાશે કઈ પેર સવારે। ત્યારે વિસ્તારીને કહી વાત, મારે છત્રી પરે એવી ખ્યાત। કરાવવું છે વચનામૃત તણું, તેને વાર નહીં થાય ભણું। જુદા જુદા સંત હરિજન, વાંચી નાખો એ પ્રત સઘન। એમ કહી નક્કી વાત કરી, જુઓ શ્રીજીની દયા જબરી। સૌને સુખિયા કર્યા ટાણે, તે તો તમ જેવા મોટા જાણે। બેઠા પોતાની પાસળે જન, તેને કર્યા વાતો એ મગન। કૃપાળુ જળપાન કરીને, યોગ નિદ્રાએ ધ્યાન ધરીને। પોઢ્યા સેવા કરી નિજ જન, અતિ ભાગ્ય માની માને ધન્ય। થયું પ્રભાત ઉઠ્યા કૃપાળુ, દીનના બંધુ પરમ દયાળુ। નિત્ય વિધિ ટાણે સંત આવ્યા, અતિ હેત વડે નવરાવ્યા। પૂજા વિધિ તરત કરીને, સંતને પોતે કહ્યું ફરીને। સંતો ચાલો પુસ્તકને લઈ, પારાયણ કરો સુખદાયી। હરિજન લેજો સહુ ભેળા, ઝટ કથા કરો ને આવેળા। એમ કહી થઈને તૈયાર, પોતે દર્શન આપ્યા છે બહાર। છત્રીએ જવાનું સૌને સીધું, થાળ કરવાનું પણ કહી દીધું। પોતે ઘોડી મંગાવી તે વેળા, હરિજન ચાલે ઘણા ભેળા।
બોલે કીર્તન ધીમેથી ચાલે, પૂરવાસીને દર્શન આલે. આજ્ઞાથી સંગે ગયા તા બહુ, પારાયણ કરવા કાજ સહુ. તે તો વાંચવાને સહુ લાગ્યા, જાણે આજ નવા ભાગ્ય જાગ્યા. કલાક એક જ્યાં હજી થયો, ત્યાં તો નાદ મોટો થઈ રહ્યો. છેલ્લા પ્રકરણ મધ્ય પ્રકરણ, વંચાતા ત્યાં આવ્યા તત્ક્ષણ. મુક્ત રાજ પિતા અલબેલ, આવી વાળી રંગડાની રેલ. ઉતર્યા ઘોડીએથી હળવે, માને જન કૃતારથ મળવે. ધીરે ધીરે એ સ્થાનમાં આવ્યા, જય સ્વામી નારાયણ કાવ્યા. હરે કહી બેઠા જન પાસે, કરેલું આસન જીયા દાસે. જ્યારે પારાયણ પૂરું થયું, ત્યારે બાપાએ સમાપ્ત કહ્યું. પુસ્તકને પુરાણીઓની કરી પૂજાઓ બાપાએ સૌની. પછી ઓટે આવી અતિ સુખે, પોતે બેઠા હાથ મણે મુખે. પછી સહુ સંત જાણો મળી, કરી બાપાની પૂજા સઘળી. પછી હરિ ભક્તે અતિ હેતે, પૂજા બાપા વિધિ સહિતે. પછી બાપાએ બહુ દયા કરી, સૌની પૂજા કરવા ઈચ્છા ધરી. શેષ ચંદન પહેરેલ હાર, અર્પ્યા સહુને કરી પ્યાર. કર્યું સમૂહ પારાયણ આમ, પછી જાવાની કરી છે હામ. ઘોડી મંગાવી નખાવ્યો સાજ, બેઠા તે પર ગરીબની વાજ. હરિજનની ભીડ ભરાણી, બોલે કીર્તન માર્ગ માતાણી. ઝીલે હરિજનો કેફ ભર્યા, કંઈક જને એ દર્શન કર્યા. આવ્યા મંદિરમાં કૃપાનાથ, શોભે હરિજન સંતનો સાથ. કૃપાળુ કહે હરેનું ટાણું, થઈ ગયું છે હું મન જાણું. ચાલો જમાડો શ્રી હરિ તમે, આવી હે તે પીરસશું અમે. સુણી થયા રાજી જન ભારે, ચાલ્યા પાકશાળામાં ત્યારે. બેસી પાલખીમાં ઘણા હેતે, આવી રસોડે કરુણાની કેતે. તાજા કરેલ દાળ ને શાક, ખીચડી શીરો સુખડીને પાક. પોતે શીરાના લઈને ઠામ, પીરસી જનની પૂરે હામ. જોરે જમાડ્યા પીરસ્યું તાણે, એહ સમય ન મળે નાણે. ત્યાંથી મંદિરમાં તરત આવ્યા, સંતોને જમાડ્યા મન ભાવ્યા. પામ્યા સંત
हरिजन सुख ते तो कहूँ जातु नथी मुख सौने भेटे शिरे मुके हाथ करी रमुज करे सनाथ हेम मंदिरे दर्शन करी सभा थई ज्या अति जबरी वच्चे बिराजी सुखना धाम सहु जननी पुरता हम बोल्या बापा प्रत्ये शुभ वाणी धर्म किशोर दास पुराणी करो वात बापा दया करी सौने हेम इच्छा उरे खरी तेह समय बोल्या सुखकारी संतो आ सर्वे भय हारी कर आगळीनी करी सान देखाड़ी सभा दिव्य महान आवा संत ते मोक्षनु द्वार संत मळे मले मोरार अमे पण एह भेगा रहीए अक्षरधाम पण आने कहिए जुओ श्रीजी प्रगट बिराजे नवा नवा सुख देवा काजे मूर्ति माथी झड़ड़ झड़ड़ छूटे तेज आमूर्ति अकड़ मुक्तो तेजोमय भेगा शोभे रस बस रही मन लोभे अनादि मुक्त छे सौथी पर परम एकांतिक थी जबर मूर्ति माही सड़ंग रहीने भोगवे सुख नौतम लईने एवी अनादिनी स्थिति थई खोट नथी हवे जाणो कई गोपाळानंद स्वामी ना जेम जता संकल्प सर्वे तेम तमारा पण संकल्प जईने मुके धाम माही जीव लईने एवा सामर्थ्यवान छो खरा धर्मवाळा आसमे जबरा बळ रोकीने राख्यूं तमारूं तेमा गमतुं जाणो अमारूं सुख लेवा प्रगट प्रमाण जाण जो तमे सर्व सुजाण हेम वात करी मुन्य रह्या देह समे जाणी बहु दया बालुभाई हता हेतवान बळदेव भाई आदि महान बेचर भाई चतुर भाई खरा लालू भाई जे मोटा जबरा सोमचंद आदि जे सोहावे नागर दास मणिलाल कावे तेह प्रार्थना लाग्या करवा हे बापा तमे गंभीर गरवा दया करी तेड़ा व्यासहुने हेते सुखिया कर्या बहुने हेम कही पूजा करी तेणे चंदन चरची निरख्यानणे हार पहेराव्या कंठमाती करी लीधी समे मोक्ष प्राप्ति
ઉતારી ભેળા મળી આરતી. રાજી કર્યા સૌએ પ્રાણપતિ, કરે સ્તુતિ જોડી સર્વ હાથ. અતિ દીન બંધુ કૃપાનાથ, મહારાજ પ્રગટ પ્રમાણ. મુક્ત રાજ છો સુખની ખાણ, અમને લીધા ખેંચીને પાસ. તેથી સુખ પામ્યા થઈ દાસ, રાખ્યા મૂર્તિમાં અનાદિ કરી. એવી આપની દયા જબરી, અનાદિ રૂપ અનાદિ કરી. વાત એ સમજવી છે ખરી, ભક્તિ ધર્મ તણા સૂત કાવ્યા. આજ મૂર્તિમાં રાખવા આવ્યા. મુક્ત રાજ મહારાજ પ્રગટ, ઓળખે કામ થઈ જાય ઝટ. રસ બસ તણી રીત જાણે, તે તો મહાસુખ રસ માણે. દ્વાર ભાવ કહે મુક્ત ભાવ, તે તો સાધન તણા ઠરાવ. પણ આપ પ્રગટ શ્રી હરિ, સદા ભેગા રહો દયા કરી. દયા કરીને ગ્રહ્યો છે હાથ, મૂકશોમાં કદી કૃપાનાથ. અક્ષર પર અનાદિ શ્રી હરિ, આપની દયા થઈ જબરી. અમારા ભાગ્યનો નહીં પાર, ભલે આવ્યો સમય અવતાર. મળ્યા સર્વે ધામ તણા ધામે, પ્રગટ પ્રભુ સહજાનંદ સ્વામી. આપે મૂર્તિ માહી રાખ્યા તણી, પ્રવર્તાવી રીત આજ ઘણી. બીજું કરવું ધાર્યું નથી કામ, મુક્ત રાજ મહાસુખ ધામ. એહ સ્થિતિને જે જન જાણે, તે તો મોજ અલૌકિક માણે. દેખે પ્રગટ શ્રી હરિ એક, મૂર્તિમાં તો મુક્ત અનેક. એમ કહી દંડવત કર્યા, તેને બાપા અતિ હેત ભર્યા. મળ્યા ભીડી બાથ માહી ભાવે, કહ્યું આવો સમો ક્યાંથી આવે. અમે રહેશું સદા ભેળાયામ, ભજન કરજો તમે તમામ. અમારા દેહનો નિરધાર, હવે નથી કહ્યું સુખકાર. સુણી વજ્ર સમ એહ વેણ, ભરાઈ આવ્યા ત્યાં સર્વના નેણ. હાથ જોડીને કર ગરે દાસ, રાખજો અમને તેડી પાસ. તમે જીવન પ્રાણ અમારા, અમે તો છીએ દાસ તમારા. સુણી બાપા બોલ્યા છે આમ, હવે જાઓ સૌ સહુના ગામ. એમ આજ્ઞા કરીને વિદાય, કર્યા હરિજનો પોતે ત્યાંય. સૌને મળી રાજી કરી કહ્યું, કેનું જાણો અધૂરું ન રહ્યું.
આ સમે યજ્ઞમાં આવ્યા જન, તેના ભાગ્ય થયા અતિ ધન્ય. ગયા હરિજન નામીને શિર, વાસે રહ્યા મોટા સંત ધીર. સદગુરુને સેવક સંગ, દર્શન સેવાએ વાધ્યો મંગ. કૃપાનિધિ પણ મર્મ કરી, વાતો કરે પ્રગટ સર્વોપરી. નિર્ગુણ દિવ્ય મૂર્તિ તેજોમય, જોઈ નિર્ગુણ થાય અભય. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराजे यज्ञ समाप्ति પછી વચનામૃતનું સમૂહ પારાયણ વંચાવ્યું ને સૌને જમાડ્યા, તથા હરિજનોએ પ્રાર્થના કરી તેથી પ્રસન્ન થઈ ભેળા રહેવાનો વર આપી સૌને વિદાય કર્યા. એ નામે 102 અધ્યાય